અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે આવી પહોંચ્યા છીએ એક મીનારના મસ્જિદ, એક મીનારથી મસ્જિદ જે આપણે તમે હાલોલથી આવતા ચાંપાનેર રસ્તા ઉપર આવેલી છે. તો તમે જોઈ શકો છો આ કાચો રસ્તો છે, ત્યાંથી તમે એક મીનારથી મસ્જિદ તરફ તમે જઈ શકો છો. આ કાચો રસ્તો છે, આ તમે જોઈ શકો છો. આ હાલોલ જવા માટેનો રસ્તો છે અને આ ચાંપાનેર પાવાગઢ જવા માટેનો રસ્તો છે. આ કાચા રસ્તેથી તમે જઈ શકો છો એક મીનારથી મસ્જિદ તરફ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ એક મીનારા મસ્જિદ પર, પણ અંદર વિડીયો અલાઉડ નથી, ખાલી ફોટો અલાઉડ. તો આપણે ફોટો દ્વારા હું તમને બતાવીશ કે અંદર શું છે ને. આ તમે પાછળ જોઈ શકો છો, આ એક મીનારાની મસ્જિદ છે અને આ એક મિનાર છે. તો આપણે અંદર જઈને હું તમને બતાવું. આ જગ્યા દેખાય છે ત્યાં તમે વાહન પણ પાર્ક કરી શકો છો, અને આ એક મીનારા મસ્જિદની હિસ્ટ્રી છે એ પણ તમે અહીં વાંચી શકો છો. અંદર જતા આપણને કંઈક આવો વ્યૂ દેખવા મળે છે. જે મસ્જિદ તો આજે નથી રહી, ખંડેર થઈ ગઈ અવસ્થામાં છે, પણ એક મિનારો હજી આપણને જોવા મળે છે. જેની તમે કોતરણી કામ જોઈ શકો છો, કેવી રીતે આ ઘડતર કામ કરવામાં આવેલું છે. આ એક મિનારો છે. આ મિનારાની ઉપયોગની વાત કરીએ તો તે સમયમાં લાઉડ સ્પીકર કે એવું કાંઈ હતું નહીં, એટલે મસ્જિદના વડા આમ મિનારા ઉપર ચડીને આજાન પોકારતા, જેથી આજુબાજુના વ્યક્તિઓને ખબર પડી જતી કે આ નમાઝનો ટાઈમ થઈ ગયો છે. આ હાલોલ ચાંપાનેર જવા વાળો રસ્તો છે, તમે જોઈ શકો છો. એની બાજુમાં કાચો રસ્તો છે જે મેડિકલ સ્ટેપ સુધી જાય છે. તમે સામે દેખાતી આપણે એક મીનારા મસ્જિદ હું આપણી લોકેશન આવી ગઈ છે હેલિકલ સ્ટેપ વેલ, જે એક મીનારા રસ્તાથી થોડે આગળ છે. હાલોલ ત્યાં ચાંપાનેર જતો રસ્તો છે. આ બાજુથી તમે જોઈ શકો છો, આ કાચો રસ્તો છે, અહીંથી હેલિકલ સ્ટેપ વેલ જવાય છે. તો ત્યાં જઈએ. બહારથી તમને હેલિકલ સ્ટેપ વેલનો આવો કંઈક વ્યૂ તમને દેખવા મળી જવાનો છે. જે બાજુમાં લીમડાઓ છે, જે તમને બગીચા જેવું દેખાય છે, અને સામે જ હેલિકલ સ્ટેપ વેલ છે. આ વાવની બાંધકામની વાત કરીએ તો આ વાવ 16મી સદીમાં મોહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવી હતી. તમે જોઈ શકો છો, આ વાવને બનાવવા માટે ઈંટો અને ચૂનાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ વાવ બધી વાવ કરતાં અલગ દેખાય છે, જે સીડીઓ તેને કૂવાને ગોળ ગોળ ફરતી ઉતરે છે નીચે. આ વાવ બનાવ્યાના આજે 500 વર્ષ થઈ ગયા છે, તો પણ આજે અડીખમ અને સુરક્ષિત રહી છે આ વાવ. તમે જોઈ શકો છો અંદર સુધી. હેલિકલ સ્ટેપ વેલ જોયા પછી તમે ચાંપાનેર રસ્તા પર થોડા આગળ આવતા તમને એક શકરખાન દરગાહ જોવા મળે છે. જે કંઈક આ પ્રકારની તમને એક દરગાહ જોવા મળે છે. શકરખાનની દરગાહ છે આ. જે શકરખાન રાજવીના કંઈક મંત્રી જેવા હશે, તો તેમની યાદમાં આ દરગાહ બનાવવામાં આવી હતી. તમે આ એક બાજુમાં કૂવો પણ જોઈ શકો છો, જે વર્ષો જૂનો છે. અને આ દરગાહની ડિઝાઇન અને તમે પણ જોઈ શકો છો. આ દરગાહની પાસે એક ઝાડ ઉપર તમને વાંદરાઓ પણ જોવા મળશે.
ની નિર્માણની વાત કરીએ તો હિન્દુ રાજપૂત શાસકો સોલંકી અને ખીજી ચૌહાણ વંશના રાજાઓ દ્વારા આશરે આજથી 500 થી 600 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. પછી જયસિંહ ચૌહાણને હરાવ્યા બાદ મોહમ્મદ બેગડાએ આ દરવાજાની મજબૂતાઈ વધારી હતી. આ દરવાજાની ઊંચાઈ 10 મીટરથી વધારે ઊંચી છે અને જમણી બાજુથી દિવાલ ચાલુ થઈને ડાબી બાજુ સુધી પહોંચતા 6 થી 7 કિલોમીટર જેટલો ઘેરાવો કરે છે. આ દિવાલ આ ગેટની બહાર નીકળતા જ તમને એક પહાડનો નજારો, સુંદર એવો નજારો દેખવા મળી જાય છે અને તળાવથી પહાડ પરથી નીચે ગરતું પણ તમને જોવા મળે છે. તો તમે આ સુંદર નજારાનો લાભ લઈ શકો છો. ત્યારે તમે પાવાગઢ આવો, ચાંપાનેર આવો ત્યારે આ નજારો જોવાનું ભૂલતા નહીં. આપણી જે બીજી લોકેશનો છે એમાં છે 4 અલગ અલગ મસ્જિદો, જે આપણે એક બીજા વિડીયોમાં દેખીશું. ચાંપાનેર કિલ્લો પણ આપણે, એ જમાનાની તોપો પણ આપણે બીજા વિડીયોમાં જોઈશું.